આપણે 4 વેદ, અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ ને યજુર્વેદ, એવી રીતે 108 ઉપનિષદ છે. અને આમાં સૌથી કોમન વસ્તુ એ છે કે જ્યારે આ શ્લોકો હે, મંત્રો હે, એની પૂર્ણાવૃત્તિમાં ઓમ શાંતિ 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 આ 3 વાર શાંતિ કેમ કહીએ? એનું કારણ આપણને 3 પ્રકારના દુઃખો સતાવે છે અને આ 3 પ્રકારના દુઃખોની અંદર ઓમ શાંતિ શાંતિ એની માગણી કરીએ તો સમજીએ કે આ 3 પ્રકારના દુઃખો કયા. પહેલું દુઃખ છે આધ્યાત્મિક દુઃખ, બીજું દુઃખ છે આદિ ભૌતિક દુઃખ અને ત્રીજું છે આદિ દૈવિક દુઃખ. હુને રિલેટેડ જે દુઃખો છે એ દરેક દુઃખ આધ્યાત્મિક દુઃખમાં આવે. આત્માને લગતું દુઃખ, બુદ્ધિને લગતું દુઃખ, મનને લગતું દુઃખ, શરીરને લગતું દુઃખ. કોઈ રોગ આવી ગયો તો શામાં આવે? આધ્યાત્મિક દુઃખમાં આવે. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવર થિંકિંગ, ટેન્શન આ બધું શામાં આવે? આધ્યાત્મિક દુઃખમાં આવે. હુને રિલેટેડ જે કંઈ પણ દુઃખ છે દરેક દુઃખ આધ્યાત્મિક દુઃખમાં આવે. આદિ ભૌતિક દુઃખ, વ્યક્તિ અને વસ્તુથી થતું દુઃખ એ આદિ ભૌતિક દુઃખ છે. પૈસાથી થતું દુઃખ આદિ ભૌતિક દુઃખ છે. થર્ડ પર્સનથી થતું દુઃખ આદિ ભૌતિક દુઃખ છે. છોકરો બીમાર થયો એ આદિ ભૌતિક દુઃખમાં આવે. કોઈ ગમતી વ્યક્તિ છે એનાથી ઝઘડો થયો, એ બોલતી નહીં આપણાથી, તો એ આદિ ભૌતિકમાં આવે. એટલે કે બીજી વ્યક્તિ અને બીજી વસ્તુથી થતું દુઃખ છે એ દરેક દુઃખ આદિ ભૌતિક દુઃખમાં આવે. આદિ દૈવિક દુઃખ, જેમાં માણસનો કોઈ કંટ્રોલ નહીં. ભૂકંપ है, વાવાઝોડું है, अतिवृष्टि है, अनावृष्टि है, सुनामी है, नेचुरल कालामिटीज, मतलब કે માણસ કોઈ કંટ્રોલ ના કરી શકે આને. દેવથી થતું દુઃખ એ દરેક દુઃખ આદિ દૈવિકમાં આવે. ઓમ શાંતિ 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 આની અંદર એક વાત છે કે આગળ ઓમ है, મતલબ કે આ 3 શાંતિઓ ભગવાન વગર નથી એવું કહેવાનો અભિપ્રાય છે. ધેટ્સ ઇટ.